જય શ્રી કૃષ્ણ. આજે આપણે રેશમના પવિત્ર વિશે જાણીશું. રેશમના પવિત્ર બનાવવા માટે જે રંગનું રેશમ જાત જાતના મળે છે, કાંસકો, દોરો, મોતી, જુદી જુદી જાતના, કાતર, જરી જોઈશે. હવે આ બનાવવા માટે આપણે દોરો કશેક બાંધેલો જોઈશે, એટલા માટે સ્ટેન્ડ વાપરીએ છીએ આપણે. તો આજે આ સ્ટેન્ડ અને એના પર દોરો બાંધવો પડશે. આ રેશમને સૌથી પહેલાં આપણે આવી રીતે કરીને એને થોડું સાફ કરવું પડે છે, કારણ કે બહુ ગૂંચવાળું હોય છે. સાફ કર્યા પછી એને વચ્ચેથી કાપીને આપણે જોઈતું હોય એટલું કાઢી લેવાનું. એને કાંસકાથી થોડું આવી રીતના સાફ કરવાનું. અને પછી આપણે જે સ્ટેન્ડ બાંધ્યું છે એની અંદર ચારે બાજુથી સરખી રીતે વીંટી દેવાનું. હવે આપણે અંદર જે દોરો લીધો હોય એને જરીથી બી બાંધી શકો અને બીજા કોઈ રંગના દોરાથી બાંધી શકો. એ દોરો નહીં લેવાનો, બીજા રંગનો લેવાનો, જેથી અંદરનો દોરો ભૂલમાં કપાઈ ન જાય. દરેક વખતે દોરો વચ્ચે રીતે ધ્યાન રાખવાનું, માપ એક સરખું લેવાનું. હવે આવી રીતના આપણે બધા બાંધી દઈએ. પછી એને જ્યારે આપણે જેટલું જે માપનું કરવું એ કર્યા પછી એને આપણે આવી રીતે એને ફૂલાવી શકીએ. આવી રીતે કરીએ તો આ અહીંથી ફૂલી જાય આવી રીતના. હવે આને આપણે આવી રીતે સાદી રીતે બાંધી શકીએ, મોતી લઈને પણ બાંધી શકીએ. તો મોતીથી કેવી રીતે કરાય તે બતાવું. તો એમાં સોય પોરવીને આવી રીતે આપણે મોતી નાખી શકીએ. પછી મોતીને આવી રીતે ચારે બાજુથી બંધ કરીને, જેમ આપણે પહેલાં શરૂઆતમાં બાંધ્યું એવી રીતે બાંધી શકીએ. તો પછી શું છે કે આમ ફૂલાવવું ન પડે, પહેલાં જેવી રીતે બાંધ્યો છે એવી જ રીતે બાંધી શકીએ. એટલે આ મોતીમાં પછી તમારે માપ લેવાની જરૂર નથી પડતી, ઓટોમેટિક તમારું માપ આવી જાય છે. હવે આમાં તમારે કમળના આકારનો શેપ લેવો હોય તો તમે આવું મોતી નાખીને પણ કરી શકો છો. હવે મોતી નાખેલું જે પવિત્રું છે તે આવી રીતનું થાય છે. આખા મોતી નાખેલું કરેલું છે. આવી રીતે મોતી નાખ્યું છે અંદર, અને ચારે બાજુથી કરીને આ મોતીનું પવિત્રું આપણે પહેલું જે પવિત્રું કર્યું તે આવી રીતનું થાય છે સાદું.
એમાં તમે આ જે કરો એટલે અહીંયા છે ને મણકો એની જાતે પડે છે. આ આખું આમ ઉપર ખેંચો તો આવી રીતનો મણકો પડે છે. હવે તમારે ડબલ શેરનું કરવું હોય તો તમે આખું પવિત્રું તૈયાર કરીને આમ કરીને અહીંયાથી બાંધીને વચ્ચે આ બાંધીને દોરામાં જે બી તમારે વચ્ચે આવી રીતે ફૂમ જેવું બાંધીને ફૂલ જેવું આવી રીતે ડબલ શેરનું બી બનાવી શકાય છે. હવે આપણે ચોટલીનું પવિત્રું કરીએ તો એમાં આપણે 3 રંગના બી લઈ શકીએ અથવા 1 રંગના બી લઈ શકીએ. તો એ લઈને હવે આમાં 3 ચોટલી વાળવી હોય તો આમાં આના 3 ભાગ કરવાના, આના 3 ભાગ કરવાના, આના 3 ભાગ કરવાના. આપણે એક જ કરીએ છીએ. તો દોરો ખાલી એકમાં જ લેવાનો. હવે થોડી ચોટલી કરીને પછી બધું ભેગું કરીને તો અહીંયા મણકો કરવાનો. તો આ ભેગું કરો અને પછી બાંધી દેવાય. પછી અહીંયા આટલું સાદું કરવાનું. હવે પાછી તમે 3 ભાગ કરીને ચોટલી બનાવો એટલે આ મણકાની ચોટલી ન હોય, આ એક વેરાયટી નવી થઈ જાય. આવું તૈયાર પવિત્રું કરવું હોય તો આવી રીતે થઈ શકે છે. આ 3 ચોટલી બાંધી છે, વચ્ચે પાછો મણકો લીધો છે ભેગો કરીને, પાછી આ 3 ચોટલી વાળી છે એટલે આખું પવિત્રું તમારું તૈયાર થઈ જાય. અને પછી ધારો કે બધી એક જ ચોટલી વાળી દીધી હોય તો બધા એક જ રંગની ચોટલી વાળીને વચ્ચે આ રેશમને આવી રીતે બાંધી દો. તમે આમ કરીને આમ બાંધી દો તો આવી રીતે બાંધીને આવું પવિત્રું પણ થઈ શકે છે. હવે આપણે ગોટાનું પવિત્રું કરશું. ગોટા કેવી રીતે કરવા તે જુઓ. ને રેશમને આપણે જેમ સાફ કરીએ તે કાંસકાથી સાફ કરીને પછી એને દોરો બાંધી દેવાનો. પછી જેટલું આ બાજુ છે એટલું જ આ બાજુ રાખીને કાપી લેવાનું. પછી એને વચ્ચેથી 2 બાજુથી સરખું કરીને એને કાપી લેવાનું. આપણે એક માપ નક્કી કરવાનું, પછી એ માપનું કાપી લેવાનું.
એટલે આપણો આ ગોટો તૈયાર. આવી રીતે આપણે બધા ગોટા બનાવી શકીએ કલરના નક્કી કરીને, અને પછી એને ગોઠવીને નાના મોટી સાઇઝના બી બનાવી શકીએ, સરખા બી બનાવી શકીએ. અને પછી એને દોરામાં બીજા કોઈ મોતી કે કશું બી ડેકોરેશન જોડે પૂરવીને માળા બનાવી શકીએ. હવે એને આ પવિત્રું એને આપણે આમ ડબલ કર્યું એના ઉપર છે ને આ જરા થોડો દસ્તો કે કંઈ મારીને આવી રીતે એને બેસાડીને આપણે એને નીચે કાંઈ પણ ડેકોરેશનની વસ્તુ મૂકીને એના ઉપર આપણે રાખડી પણ બનાવી શકીએ. હવે આપણે રેશમી કપડામાંથી પવિત્ર કેવી રીતે બને તે જોઈએ. એને માટે આવા દેવી સિલ્કના કપડાં રેશમના મળે છે, જુદા જુદા કલરના. તો આપણે ગમતા કલરના લાવીને આપણે જે માપનું પવિત્ર બનાવવું એ માપની આવી રીતની પટ્ટીઓ કાપી લેવાની, અને પછી એમાંથી તાર કાઢવાના. આવી રીતે સોયથી શરૂઆતમાં 1-2 તાર કાઢવામાં જરાક મહેનત પડે, પછી તો ફટોફટ નીકળી જાય. આમ તમે ખેંચો એટલે આખા નીકળી જાય. આવી રીતે કરીને બે સાઈડ પર સરખા તાર કાઢવાના, એક જ બાજુ નહીં કાઢવાના. તો તાર કાઢ્યા પછી આવી રીતના પવિત્રું આવું તૈયાર થશે. તમે જે કલરના તાર કાઢવા હોય એ કલરમાંથી કાપીને આવી રીતના તાર કાઢવાના, અને બે બાજુ સરખા હશે તો સરસ પવિત્ર થશે. અને પછી એને મોટો સોયો લઈને એમાં ફાંક લઈ લેવાની. ફાંક લેતી વખતે શરૂઆતમાં વાળીને લેવાનું જેથી દોરા ન નીકળે, અને પછી એને આવી રીતે ગોઠવીને પછી એને આવી રીતે આખું એ કરી નાખવાનું. તો આવું પવિત્ર તૈયાર થશે. જુદા જુદા રંગના કરીને આખું તમે કરીને એને આવી રીતે ઉતારવાનું, એક તાર આમ કરીને, ને પછી આવું પવિત્ર તૈયાર થશે. હવે આ સાદું ખાલી રેશમનું પવિત્રું છે, અને એમાં તમારે બીજી વેરાયટી નાખવી હોય તો વચ્ચે આ ચંપાનું છે જે આપણે પછી શીખવાના છીએ, આ વચ્ચે ચંપો નાખ્યો છે. તો આવી રીતનું પવિત્ર તૈયાર થઈ શકે.